હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય બધાને ખબર પડી જશે. જય સનાતન, હર હર મહાદેવ. પોલીસ ચાર્જ સીટ કરશે તો સામે કોર્ટમાં જવાબ આપીશું તે પ્રકારની વાત વકીલે કરી છે. અલગ અલગ રીતે નિવેદનો સામે આવી રહ્યા હતા, અલગ અલગ વિવાદો ઉભા થતા પણ જોવા મળી રહ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવી. મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે. મૃગીકોંડ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં જૂનાગઢ તાલુકા પોલીસ મથકે કીર્તિ પટેલ હાજર થઈ છે. કીર્તિ પટેલની તાલુકા પોલીસે લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરી હતી. કીર્તિ પટેલની પોલીસ ફરજ રૂકાવટ કેસમાં પૂછપરછ જે છે તે પૂર્ણ થઈ છે. કીર્તિ પટેલનું જૂનાગઢ તાલુકા પોલીસે નિવેદન પણ લીધું છે. પોલીસ પૂછપરછની કામગીરી પૂર્ણ થતા કીર્તિ પટેલે નિવેદન આપ્યું છે. કીર્તિ પટેલે નિવેદન આપતા માત્ર ફરીવાર હર હર મહાદેવ જ કહ્યું છે. પોલીસ ચાર્જ સીટ કરશે તો સામે કોર્ટમાં જવાબ આપીશું તે પ્રકારની વાત વકીલે કરી છે. કીર્તિ પટેલના તમામ જૂનાગઢના કેસની પોલીસ જે છે તે કાર્યવાહી આખરે પૂર્ણ થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 3 જેટલા કેસ નોંધાયા હતા. એમાંથી સૌથી પહેલો કેસ કે જ્યાં એક ગીર સોમનાથ જિલ્લાના એક સાધુએ જે છે તે લગાવ્યો હતો કે મૃગીકુંડની અંદર એ સ્નાન કર્યું એટલે ધાર્મિક લાગણી દુભાણાનો એક કેસ દાખલ થયો. ત્યારબાદ બીજી ફરિયાદ જૂનાગઢ એ મૃગીકુંડમાં સ્નાન કરતી વખતે પોલીસ સામે દાદાગીરી કરવાનો બીજો ગુનો દાખલ થયો કીર્તિ પટેલ ઉપર. ત્રીજી ફરિયાદ જૂનાગઢની અંદર એક યુવકને ટોર્ચર કરવાના મામલે કીર્તિ પટેલ સામે ત્રીજી ફરિયાદ દાખલ થઈ. એટલે કે જૂનાગઢમાં 7 દિવસમાં એક ધારી કીર્તિ પટેલ સામે 3 પોલીસ ફરિયાદ થઈ અને કીર્તિ પટેલ ગુજરાત છોડી અને રાજસ્થાન ભાગી ગઈ હતી. રાજસ્થાનથી ગુજરાત પોલીસ એમને ઝડપી કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા. કોર્ટની અંદર લઈ જઈને 2 કેસ હતા, એમાંથી એમને જામીન મળ્યા. ત્રીજા કેસમાં આજે એમને હાજર થવાનું હતું ને એ કેસ હતો પોલીસ સામે દાદાગીરીનો. પોલીસ સામે દાદાગીરીના કેસમાં 2 કલાક સુધી પોલીસે પૂછપરછ કરી. હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે પોલીસ ચાર્જશીટ દાખલ કરશે કે કેમ, અને ચાર્જશીટ દાખલ કરશે તો એનો જવાબ પણ કીર્તિ પટેલના વકીલે જવાબ આપી દીધો છે અને કહ્યું છે કે જો ચાર્જશીટ દાખલ કરશે તો અમે પણ કોર્ટની અંદર જશું. તે પ્રકારે વાત વકીલ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખૂબ ચર્ચાસ્પદ બનેલો કેસ જૂનાગઢ મૃગીકુંડના કીર્તિ પટેલના વિવાદને લઈને કેટલાક સાધુ સંતોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એ પ્રતિક્રિયાઓમાં સાધુ સંતોએ કીર્તિ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા. ધાર્મિક લાગણી દુભાણાના આરોપો જે છે તે લગાડવામાં આવી રહ્યા હતા. અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવતી હતી. અલગ અલગ રીતે નિવેદનો સામે આવી રહ્યા હતા. અલગ અલગ વિવાદો ઊભા થતા પણ જોવા મળી રહ્યા હતા. એટલે કે માત્ર ને માત્ર કીર્તિ પટેલ નહીં પરંતુ એક મહિલા પોલીસ અધિકારી પણ મૃગીકુંડમાં નાવા પડ્યા હતા. તેમની સામે પણ સવાલો ઊભા થતા હતા કે મહિલા પોલીસને અધિકાર કોણે આપ્યો હતો કે તે ત્યાં સ્નાન કરી શકે. એમની સામે પણ ફરિયાદ થવી જોઈએ. આ પ્રકારની માંગ, એટલે કે 2 માંગ જે છે તે જૂનાગઢ અને સાધુ સંતોમાં ઉઠી હતી કે ન માત્ર કીર્તિ પટેલ પરંતુ એ પોલીસ અધિકારી પણ જે અધિકારી હતા એમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની ચર્ચાઓ જૂનાગઢમાં ખૂબ વહેતી થઈ હતી. એની વચ્ચે 3 કેસ દાખલ થતા કીર્તિ પટેલની રાજસ્થાનના જયપુરમાંથી ધરપકડ કરી અને ગુજરાત લઈ આવવામાં આવી હતી, જ્યાં એમની પૂછપરછ કરી. જો કે પોલીસે પણ આમાં અનેક ઢાક પીછોડા કરવાના પ્રયાસ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો ને આરોપ હતો. રજૂ કરવાનું કંઈક ઓર અને બીજી તરફ કીર્તિ પટેલને ક્યાંક ઓર લઈ જવાની વાત હતી કે જ્યાં હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં કીર્તિ પટેલ હતી જ નહીં, એ કોઈ બીજીને ત્યાં રજૂ કરવામાં આવી અને કીર્તિ પટેલને સીધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. આ પ્રકારની ચર્ચાઓ વાયુ વેગે સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી અને બધી જ અટકળોનો અંત જે છે તે કીર્તિ પટેલનો ચહેરો સામે આવતા બધું જ ખુલાસો થઈ ચૂક્યો હતો. અને કીર્તિ પટેલે માત્ર ને માત્ર એક વાત કહી હતી અને પહેલા પણ હર હર મહાદેવ, સત્ય સનાતન છે ને સનાતન સત્ય છે, આ પ્રકારની વાત કીર્તિ પટેલે કરી હતી. એમના વકીલે ત્યારે પણ નિવેદન આપ્યું હતું. આજે બંનેને સાંભળો કે કીર્તિ પટેલે એ પૂછપરછ દરમિયાન શું પ્રકારની એમની પૂછપરછ કરવામાં આવી. જો કે કીર્તિ પટેલે મૌન ધારણ કર્યું હતું, માત્ર હર હર મહાદેવ કહ્યું. એના વકીલે ખુલાસો કરતા શું કહ્યું બંનેને સાંભળીએ.
આજે જે પોલીસની ફરજ રૂકાવટનો જે કેસ હતો એને મારા આસિલને નોટિસ હતી રૂબરૂ હાજર થવા માટે અને એ નોટિસના અનુસંધાને પોલીસને તપાસમાં સહકાર દેવાના ભાગરૂપે મારા ક્લાયન્ટ સાથે હું પણ આજે પોલીસ સમક્ષ મારા ક્લાયન્ટને લઈને આવ્યો છું અને એમને હાજર કર્યા છે. પોલીસે એમની વિગતવારની પૂછપરછ કરી છે અને હાલ પૂરતી એમની પૂછપરછ પૂરી થઈ છે. એટલા માટે અમે હવે પોલીસ છે એ બીજા કોઈ તથ્યો તપાસવા માટે તપાસ કરતી હોય, પોલીસની પાસે કોઈ સફિશિયન્ટ એવિડન્સ કલેક્ટ કરી શકે તો પોલીસ ચાર્જશીટ કરશે અને એ ચાર્જશીટ સંબંધે અમે અમારો પક્ષ છે એ કોર્ટમાં મૂકીશું. હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય બધાને ખબર પડી જશે. જય સનાતન, હર હર મહાદેવ.